સરસ સરસ વાત કરી. 3 જાતના પ્રેમની વાત કરી. પેલું ભૂલી ગયો. બીજું આ છે મેગ્નેટ ને ત્રીજું પાણી. પેલો કયો? ગુંબળું. યસ, ગુંબળા જેવો પ્રેમ. બીજો મેગ્નેટ જેવો પ્રેમ. મેગ્નેટમાં છે તમે ભણો છો ને, મેગ્નેટ ભણવામાં આવે ને સમાન ધ્રુવ ને અસમાન ધ્રુવ કે ના આવે? અમારે આવતું હતું. હા, હું ભૂલી ગયા છે. 50 વર્ષથી ભણવાનું છોડ્યું ત્યાં. કેટલા વર્ષ થયા ભણવાનું છોડ્યું? એને 50 વર્ષ થયા, બહુ નથી થયા. એટલે ભૂલી ગયું, એટલે યાદ ના હોય. પણ સમાન ધ્રુવ અને અસમાન ધ્રુવ કંઈક અપાકર્ષણ આકર્ષણ એવું આવતું નહીં? તમે આવતું? રુચિ એક હોય ને તો આકર્ષણ થાય, પછી વિચારો બદલાય ને પછી અપાકર્ષણ થાય. સમજી ગયા? ભણેલા છોકરો છે, સમજણ બહુ હોય જ નહીં. સાંજમાં સમજી જાય. સમજાય? સાંજમાં સમજ. આપણે એટલું જ ધ્યાન રાખવાનું, સ્ટાર્ટિંગમાં આકર્ષણ હોય, પછી અપાકર્ષણ થાય. સમાન ધ્રુવ ભેગા થઈએ પછી ફેંકે એકબીજાને. ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ હોય તો વાંધો ના આવે, ચોંટેલા રહે. આ મેગ્નેટનો ગુણ છે. એવું આવતું તમે ભણવામાં ભાઈ. એટલે રુચિ સારી હોય તો બધી વાંધો ના આવે. પછી બગડે ને ત્યારે પછી પાલવા વાઘરા પડે એકબીજાના. કારણ કે અમે તો બહાર ફરીએ ને એટલે આ બધું જોવા મળે. બહુ હિસ્ટ્રી સાંભળી છે. કોઈ દિવસ ખાલી નહીં ગયો અમારે. અહીંયા આવ્યા પછી બી, અત્યારે બી આજે એક પ્રસંગ સાંભળ્યો. એકે દિવસ ખાલી ના ગયો હોય કે પ્રેમ લગ્નમાંથી બાંધા ઊભા ના થયા હોય એવું. એટલે પ્રેમ કરવો હોય ને તો આવી જગ્યાએ કરવા, સંતો સાથે કરવો. જે કોઈ દી ફેલ ના જાય. પેલો પ્રેમ ફેલ થઈ જાય. સંતનો પ્રેમ પાણીના પ્રવાહ જેવો છે. જેવું વાસણું હોય ને એ પ્રમાણે એ ઢળી જાય છે. આપણી સાથે આપણા જેવા થઈને રહે, થોડા દિવસ નહીં, ઓલ ધ ટાઈમ. કેટલા દિવસ? આખી જિંદગી આપણી રીતે જીવે. એ પ્રેમ સાચો. પેલો પ્રેમ તમે જ્યાં સુધી સાચવો ત્યાં સુધી સાચવું. તો સુખ કોણ આપે? જે નિસ્વાર્થ હોય એની સાથે પ્રેમ કરી તો સુખી થવાય. બાકી દુનિયા આખી સ્વાર્થની જ છે. એક દીકરો મને કહેવાય કે સ્વામીજી મને આની સાથે પ્રેમ છે કે, પણ એવું કહે છે કે તું રાજકોટમાં ઘર લે તો તારી સાથે પરણું કે. મેં પેલાને કહી દીધું સમજી જા ને એટલામાં. હકીકત કહું છું. આ તો સુયોગ સાંઈના પ્રદેશનો દીકરો છે, જુનાગઢનો. ખાનગી વાત, સુયોગ સાંઈ ખોટું નહીં કરતા ભાઈ. મને કહેવાયો કે સ્વામી એક દીકરી સાથે પ્રેમ છે, પણ એ આવું કહે છે. હું તારી સાથે પ્રેમ નહીં, તારી વ્યવસ્થા સાથે પ્રેમ છે એને. હવે એને પૂછ, ખરેખર મારા સાથે લગ્ન કરવું છે? તો આ વ્યવસ્થા છે, બસ. ના પડતો મૂકી દે, પડતું ઊંઘું, બીજું મળશે. પણ વ્યક્તિને તારી સાથે પ્રેમ નથી, એને તારી સમૃદ્ધિ સાથે પ્રેમ છે. ઘણા કે એને કે સિટીઝન છે કે હોદે, હો સિટીઝનવાળા ભાઈના ઠેકાણા ના હોય, સિટીઝન શોધે. એટલે આ બધા પ્રેમ છે, પણ આવા પ્રેમ છે સ્વાર્થનો પ્રેમ. નિસ્વાર્થ પ્રેમ તો સંતો સાથે દોસ્તી થાય જ છે.